રાપર નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ। આજરોજ રાપર નગરપાલિકાના સભાખંડ ખાતે રાપર નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ ચાંદભાઈ બિંડેના અધ્યક્ષ સ્થાને મળી હતી, જેમાં શહેરના વિવિધ વિસ્તારો તથા વોર્ડમાં વિકાસના કામોને મંજૂરી આપવા તથા જુદી જુદી ગ્રાન્ટમાંથી પીવાના પાણી, રખડતા ઢોરો પકડવા માટે સફાઈ, બ્લોક રોડ, ચોમાસામાં વરસાદના લીધે તૂટી ગયેલ રસ્તા રિફેશર કરવા સહિતની કામગીરી હાથ ધરવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી। ડીસલશ મશીન, ગટર લાઇન રિપેરિંગ, 2 ફાયર ફાઇટર, સુવઈથી પાણી લાઇન, આરઓ પ્લાન્ટ, રખડતા ઢોરો, નવો ટાઉન હોલ બનાવવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે। આજે મળેલી સામાન્ય સભામાં ચીફ ઓફિસર તરુણદાન ગઢવી, ઉપપ્રમુખ બબીબેન સોલંકી, કારોબારી ચેરમેન વિકાસ શાહ, શાસક પક્ષના નેતા મહાવીરસિંહ જાડેજા, ભીખુભા સોઢા, પુંજાભાઈ ચૌધરી, દક્ષાબેન ગૌસ્વામી, રસીલાબેન ચાવડા, મુનિરાબાનુ ખત્રી, ભાણજીભાઈ બ્રાંસડિયા, મંજી ભાટેસરા, ગાયત્રીબેન ગઢવી, અરવિંદ માલી, રાણાભાઈ પરમાર, મહેશ પરમાર સહિતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર સભાની કાર્યવાહી ચીફ ઓફિસર તરુણદાન ગઢવી, એકાઉન્ટ મહેશ સુથાર, એન્જિનિયર આશીષ ગૌસ્વામી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, વિવસિંહ જાડેજા, हेतुभा राठौड़, दीप से वाघेला, राहुल वालंद वगैरह ए संभारी हती। આજરોજ રાપર નગરપાલિકા કચેરી ખાતે બજેટ માટેની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં 42 કરોડનું કુલ આવક તેમજ 41.57 કરોડની કુલ જાવકનું બજેટ જે રજૂ કરવામાં આવ્યું છે, સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે। તેમજ ત્યારબાદ વિવિધ મુદ્દાઓ, ભવિષ્યમાં આવનારા ગ્રાન્ટોના આયોજનો અને જે પ્રશ્નો છે તેના નિરાકરણ અંગેની ચર્ચા કરવામાં આવી। ગટરની સુવિધા સત્વરે મળી રહે અને જ્યાં જ્યાં પ્રશ્નો થાય તેના માટે ડિસ્લર મશીન ખરીદવામાં આવ્યું છે। ટૂંક સમયમાં ગેટ ઇન્કમ સક્શન મશીન પણ મળવામાં આવશે અને તેમજ આજરોજ 2 નવા ફાયર ફાઇટરો પણ નગરપાલિકા કચેરીને મળી રહે છે। અન્ય બાબતોમાં વાત કરીએ તો એક નવા ટાઉન હોલની ચર્ચા કરવામાં આવી, જે આગવી ઓળખના ગ્રાન્ટ હેઠળ 6 કરોડના ખર્ચે અદ્યતન ટાઉન હોલ બનાવવામાં આવશે। તેમજ પ્રજાની સુખાકારી માટે 14 કરોડનો જે ગટરનો પ્રોજેક્ટ મંજૂર થઈ ગયો, જેનું કામ ચાલુ છે, તે ખૂબ ઝડપે આડે જલ્દીથી કામ પૂરું કરે। તેમજ આવનારા ભવિષ્યમાં જ્યારે નર્મદા કેનાલ બંધ હોય અને પાણીની તકલીફ ન રહે તેના માટે થઈને 25 કરોડનો સુવઈનો પ્રોજેક્ટ જે મોકલવામાં આવ્યો હતો તે મંજૂર થઈ ગયો છે। ટૂંક સમયમાં તેની સૈદ્ધાંતિક અને વહીવટી મળતા ટેન્ડર પ્રક્રિયા કરીને સત્વરે પૂર્ણ કરવામાં આવે તેવી ચર્ચા થઈ। અને જે બીજો રખડતા ઢોરોનો પ્રશ્ન છે, તેમાં કામગીરી તેની સત્વરે ચાલુ જ છે અને 250 થી વધુ અત્યારે ઢોરો પકડીને આપણે મોકલી દીધા છે અને આગામી સમયમાં પૂરજોશમાં કામગીરી શરૂમાં રહેશે। અને જે માલિકીના ઢોરો છે તેમને નોટિસ દેવામાં આવી છે કે તમારે ઢોર ખુલ્લા ના મૂકશો, નહીં તો તેને ડિટેન કરી ત્યારબાદ તેને સુપરત કરવામાં આવશે નહીં।